નમસ્કાર, વન એક્સપેટ અને વીટીવી ન્યૂઝ દ્વારા પ્રસ્તુત ખાસ કાર્યક્રમ ક્રિકેટ પ્રિડિક્ટમાં આપનું સ્વાગત છે। આ ક્રિકેટ પ્રિડિક્ટ શોમાં આપણે આઈપીએલની તમામ મેચમાં રમનાર ટીમ, સ્ટેડિયમ અને આગામી મેચના આધારે જીત હારનું આંકલન કરીએ છીએ। ત્યારે આજની મેચની વાત કરીએ તો આજે આઈપીએલ સિરીઝની 31મી મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડનમાં યોજાવાની છે। ત્યારે બંને ટીમની વાત કરીએ તો સંજુ સેમસનના નેતૃત્વમાં રાજસ્થાને અત્યાર સુધી 6માંથી 5 મેચ જીતી છે, જ્યારે કે શ્રેયસ અય્યરની આગેવાનીમાં કોલકાતાએ 5માંથી 4 મેચમાં જીત હાંસલ કરી છે। આજની મેચની વાત કરીએ તો રાજસ્થાન અને કોલકાતા વચ્ચે કાંટાની ટક્કર થવાની શક્યતાઓ છે, કારણ કે બંને ટીમનું પરફોર્મન્સ 2024ની સિરીઝમાં જબરદસ્ત રહ્યું છે। બંને ટીમ વચ્ચે અત્યાર સુધી 28 મેચ રમાઈ ચૂકી છે અને જેમાં 14 મેચ કોલકાતાએ જીતી છે અને જ્યારે 13 મેચ રાજસ્થાને જીતી છે, તો એક મેચ અનિર્ણિત રહી છે। આમ બંને ટીમ આજે જીત માટે પૂરેપૂરું જોર લગાવશે અને જેને લઈને આજની મેચ સૌથી વધુ રોમાંચક બનવાની પણ શક્યતાઓ જોવાઈ રહી છે। આજની મેચ જ્યાં યોજાવાની છે તે ઈડન ગાર્ડનની પીચની વાત કરીએ તો આ પીચ બેટ્સમેન માટે સ્વર્ગ સમાન છે। તો સ્પિનર્સ કરતા ફાસ્ટ બોલર્સ અહીં વધુ ફાવ્યા છે અને આ પીચ પર ફાસ્ટ બોલર્સે 519 વિકેટ પણ મેળવી છે, જ્યારે સ્પિનર્સે 390 વિકેટ મેળવી છે। કોલકાતા નાઇટ રાઇડર્સે અહીં 79માંથી 47 મેચમાં જીત મેળવી છે। જો રાજસ્થાન સામે મુકાબલાની વાત કરીએ તો રાજસ્થાન સામે કોલકાતાએ 9માંથી 6 મેચ જીતી છે અને જ્યારે ઈડન ગાર્ડનમાં રાજસ્થાને 10માંથી 8 મેચ હાર મેળવી છે અને આમ કોલકાતાને ઈડન ગાર્ડનની હોમ પીચનો લાભ મળતો પણ દેખાઈ રહ્યો છે। બંને ટીમના પરફોર્મન્સની વાત કરીએ તો રાજસ્થાનની ટીમે આઈપીએલ 2024માં અવિશ્વસનીય પ્રદર્શન કર્યું છે। બોલિંગ અને બેટિંગ બંનેમાં રાજસ્થાનની ટીમે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને પોઈન્ટ ટેબલ પર ટોપ પર સ્થાન મેળવી લીધું છે અને જ્યારે કોલકાતાની વાત કરીએ તો ટીમના ખેલાડીઓએ ચાલુ સિરીઝમાં સારું પ્રદર્શન કરીને ટીમને મજબૂતી પ્રદાન કરી છે। શ્રેયસ અય્યરની આગેવાનીમાં ટીમ કમાલ કરતી જોવા મળી રહી છે, તો ટીમના બેટ્સમેનના ધુઆંધાર પ્રદર્શને ટીમને ખૂબ જ ફાયદો અપાવ્યો છે અને તેવામાં આજની મેચમાં બંને ટીમ પૂરેપૂરું જોર લગાવશે। તો બીજી બાજુ કોલકાતામાં હાઈ સ્કોરિંગ પીચને લઈને મેચ વધારે રસપ્રદ બને તેવી પણ શક્યતા છે। તો આઈપીએલ 2024ને લઈને આજે જે મેચ રમાવાની છે કોલકાતાની અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે, તેને લઈને આજે આપણે ચર્ચા કરીશું। આપણી સાથે ગેસ્ટ જોડાયેલા છે, રાજેન્દ્રસિંહ ચૌહાણ આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે, તો પૂર્વ ક્રિકેટર નોએલ ડેવિડ પણ આપણી સાથે જોડાયેલા છે। આ બંનેનું વીટીવી ન્યૂઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે। સૌથી પહેલા રાજેન્દ્રભાઈ, આપણે ક્રિકેટની શરૂઆત કરીએ આઈપીએલ મેચની। આજની મેચ જે રમાવાની છે ને ગઈકાલે જે મેચ રમાઈ હતી તે બંનેની વાત કરીશું, પણ પરંતુ એ પહેલા હું આપને એ પ્રશ્ન કરવા માંગીશ કે દરેક આઈપીએલમાં જે નવા ખેલાડીઓ જોવા મળે છે, ડેબ્યુ કરે છે, તેને લઈને આપનું શું એનાલિસિસ છે? જી નમસ્કાર ક્રિકેટ રસિકો, નમસ્કાર વીટીવીના બધા દર્શકોને અભિનંદન આપ બધાનું। હવે આપણે બધા જાણીએ છીએ કે આઈપીએલનું શું મહત્વ છે। આઈપીએલ આજે સૌથી મોટું ક્રિકેટ વાઇઝ ઇવેન્ટ બની ચૂક્યું આખા વર્લ્ડમાં। હું તો એ પણ કહી શકું, બધા ફૂટબોલને પછી આઈ થિંક આજે આઈપીએલનું જે ઇવેન્ટ છે દેટ ઇઝ બિગેસ્ટ ઇવેન્ટ ઇન વર્લ્ડ સ્પોર્ટ્સ વાઇઝ અગર આપ કરો તો। હવે એક સમય હતો જ્યારે કોઈ પણ ખેલાડીને, કોઈનો પણ ક્રિકેટનો ખેલાડી હતો, એની ઈચ્છા હતી, એનું એ વિલ હતું કે ક્યાં ને ક્યાં દેશ માટે ટેસ્ટ મેચ રમે કે વન ડે ઇન્ટરનેશનલ રમે, પણ હાલમાં જે વાતાવરણ સર્જવામાં આવ્યું છે એ વાતાવરણ એવું સર્જ્યું છે કે આપ જુઓ કે કોઈ બધા ખેલાડીઓ જે નવા, ભલે ઇન્ડિયાના હોય કે ઓવરસીઝ હોય, એવરીબડી વોન્ટ્સ ટુ પ્લે આઈપીએલ। એટલે આ વખત આ સિઝનમાં લગભગ 29 ખેલાડીઓમાંથી 25 ખેલાડીઓને 29 મેચ જે કાલ સુધી થઈ છે એમાંથી 25 ખેલાડીઓને તક આપવામાં આવી હતી એઝ એ ડેબ્યુટ પ્લેયર। હવે કુલ મલાવીને 29 મેચની ટોટલિંગ આપણે કરીએ, કાલને જે બહુ મોટો સ્કોર થયો હતો 549 રનનો, 549 રનનો, એ મલાવીને 11,000થી ઉપર રન બની ચૂક્યા છે। એટલે બેટિંગ વાઇઝ તો બહુ મોટું રેકોર્ડ છે હાલ સુધી, જે એના પહેલા જે 16 સિઝન્સ થયા છે એમાંથી ફક્ત 490 રન જ જે નવોદિત પ્લેયર છે યા જે ડેબ્યુટન્ટ પ્લેયર છે એને કાઢ્યા છે, એટલે ફક્ત 4% જ છે। એટલે આપણે એમ કહી શકીએ એ ખાલી જે રઘુવંશી જે કેકેઆરનો જે પ્લેયર છે એના સાથે જે બીજો જે એક દિલ્હી કેપિટલ્સનો જે પ્લેયર છે ફ્રેઝર, જે અડધી સદી, બે ફક્ત પ્લેયર છે જેને અડધી સદી, હા રુચિર રવિન્દ્રને બહુ સારી બેટ, હાલાંકિ એને 50 હજુ સુધી થયા નથી પણ એ સારું બેટિંગ કરી રહ્યો છે। ફ્રેઝર છે, એના સાથે આ રઘુવંશી છે, આ 3-4 પ્લેયર છે બેટિંગ વાઇઝ છે। બોલિંગમાં આપ વાત કરો તો બોલિંગમાં
ત્રણ ખેલાડીઓ બહુ ઇમ્પ્રેસિવ કર્યું બધા ક્રિકેટ પંડિતો ઉપર કેવું છે, ખાસ કરીને મયંક યાદવ આપ જાણો છો કે 2 મેચ રમ્યો છે, એમાંથી લગભગ 9 ઓવરમાં 6 વિકેટ કાઢી છે અને 2 મેચ તો એને પોતે એના પગ ઉપર જ એને મેચ જીતવામાં આવી હતી લખનૌ માટે. બીજો જે કોટીજી કરીને જે છે મુંબઈ ઇલેવન્સનું છે, એના સાથે બર્ગર જે રાજસ્થાનનો છે એ પણ બહુ સારો દેખાવ કરી રહ્યો છે. એટલે કુલ મિલાવીને એમ કહી શકીએ, પણ હજુ પણ મને એવું લાગે છે કે જે નવોદિત પ્લેયર્સ જે આવ્યા છે, જેને ઇમર્જિંગ પ્લેયર્સ બી કહે છે, હાલ સુધી સારી તક એમને મળી છે. પણ અમુક ખેલાડી 2-3 ખેલાડીમાં આપણે બતાવું છે કે આપણે ગુજરાતનો સૌરવ ચૌહાણ છે, 3 વખત એને મોકો આપ્યો, 2 વખત 9 અને કાલના મેચમાં તો બિલકુલ સ્કોર. કાલ તો એટલી તમે જોયું હશે કાલની જે બેટિંગ હતી કે કેટલા રન કાઢ્યા, રેકોર્ડ બન્યો છે. ઇવન દેન 0 પર આઉટ થઈ ગયો. હાલાકી હું ઘણી વખત કહું છું કે એવરી ડે ઇઝ નોટ સન્ડે, પણ 3 મોકા આપવા પછી બી તમે વિલ જેક્સના પણ મને બહુ હતી, કારણ કે વિલ જેક્સ વર્લ્ડમાં કોઈ બી ફ્રેન્ચાઇઝ માટે રમે છે તો લગભગ 4000થી ઉપર રન કાઢ્યા છે, વિકેટ સારા લે છે. પણ કાલે અનફોર્ચ્યુનેટલી થોડો રનઆઉટ થઈ ગયો. પણ ક્યાં ને ક્યાં કહેવામાં મારે એવું માનવું છે, એનાલિસિસ કરીએ તો હાલ સુધી જે નવોદિત પ્લેયર છે એમના 2-4 ખેલાડીને છોડી દો તો એટલું સારું પરફોર્મેન્સ નથી કરી શક્યા. જી बिल्कुल नोएल जी, जो मैच खेलने में आई थी, जो आरसीबी और सनराइजर्स हैदराबाद के बीच में खेली गई थी, सबसे बड़ा जो स्कोर है वो यहाँ पे दिखने मिला. लेकिन आपको अभी भी ऐसा लग रहा है कि जो बल्लेबाज है वो तो सही खेल रहे हैं, डुप्लेसिस ने अच्छा प्रदर्शन आरसीबी में से किया है, और लास्ट में जो दिनेश कार्तिक की जो बल्लेबाजी जो देखने को मिली वो भी एक जबरदस्त थी. लेकिन क्या लग रहा है अभी भी जो बॉलर है उन्होंने कहीं ना कहीं कुछ खामी नजर आ रही है? आरसीबी के हारने का पीछे का कारण क्या हो सकता है? बिल्कुल आपने सही कहा और एक पते की बात की है कि बैटिंग काफी सॉलिड है. ये शो में मैं कहते रह रहा हूं और कहूंगा कि उनकी बैटिंग में कोई कंप्लेन नहीं है. बॉलिंग में काफी वीक लिंक है उनका. देखिए आप 288 रन की चेस की है बैटिंग करते हुए, 20 या 28 रन से हारे. कितना शानदार बैटिंग डिस्प्ले थी आरसीबी का, बट उनकी बॉलिंग 0 डिस्प्ले. पता नहीं क्या हो रहा है, ये क्वेश्चन मार्क है उनकी बॉलिंग में. आई थिंक उनके पास बेंच में भी बॉलर्स नहीं है कि उनको रिप्लेस कर सकते जो खेल रहे हैं. दैट्स द मेन एक वीक लिंक है आरसीबी के लिए. ये लोग वर्क करना चाहिए, क्योंकि अभी तो रेस में आने के लिए भी आई डोंट थिंक रेस में रहेंगे आईपीएल के. बट अनफॉर्चुनेटली उनकी बॉलिंग जो है उनकी टीम को लेट डाउन कर रही है. जी सर, सबसे पहले गुड मॉर्निंग आपको. और सबसे पहले सर मॉर्निंग सर. जी सर, आपसे पूछना चाहूंगा कि ये बॉलर्स की जो हालत हो रही है, खास करके आपने देखा होगा कि अगर मैं यहाँ पे आपको बताऊं तो बॉलर्स में कल टोपली ने 68 रन दिए 4 ओवर में, यश दयाल ने 51 रन दिए, फर्ग्यूसन ने भी 52 रन दिए, विजय कुमार ने 68 रन दिए. ये बात सिर्फ आरसीबी के लिए नहीं, इवन हैदराबाद की टीम के लिए भी भुवनेश्वर कुमार जैसा बॉलर ने ही गेव 60 रन, नटराजन ने 47 रन दिए. हालांकि कमिंस ने 43 रन दिए लेकिन 3 विकेट निकाले, लेकिन इवन देन ही गेव 43 रन. तो आपको नहीं लगता है, क्योंकि मुझे ऐसा लगता है कि पहले जब बॉलर जब मैदान में जाते होंगे या जाते थे तो सोचते हैं कि मेरे को कितने विकेट निकालने हैं, लेकिन जिस तरह से आप देख रहे हैं कि हैदराबाद की टीम ने पहले वाले कलकत्ता वाले मैच में जो हुआ था उसमें 204 किया था, उसके बाद 277 का रिकॉर्ड मुंबई अगेंस्ट किया था, और 19 दिन में ही कल का रिकॉर्ड वापस टूट गया 287 जो किया. तो आपको लगता है कि बिकॉज ये कहीं ना कहीं बैटर्स का एक टूर्नामेंट होता जा रहा है, क्योंकि इतने रन एक दिन में बॉलर्स के लिए क्या कुछ बचा सर फिर कुल मिला के? नहीं, आप देखिए, आप मैं कहूँ शो में आई वाज सेइंग दैट ये विकेट जो है क्लासिक विकेट थी बैंगलोर की, और उनकी ग्राउंड जो है छोटी सी. यस, बॉलर्स को थोड़ी दिक्कत हो रही है, उनको हैमर हो रहा है. बट अगर आप देखेंगे तो कल की मैच अगर आप देखें कि दोनों साइड के बॉलर्स जी उनकी लाइन एंड लेंथ नहीं थी, उनकी वेरिएशंस जो थी काफी शॉर्ट थी, या नहीं तो काफी ऊपर डाल रहे थे. अगर छोटे ग्राउंड में अगर आप काफी शॉर्ट है और काफी ऊपर है तो आप मार्क आने 100% मार्क आएंगे आप. एंड दैट इज वही हो रहा था. अगर आप देखिए जो कमेंट्स भी जो डाल रहे थे बॉलिंग, या भुवनेश्वर डाल रहे थे या नटराज, जो स्लो बाउंसर्स डाल रहे थे काफी छोटा डाल रहे थे, बिकॉज उनको जो विकेट पे जो बाउंस
उतना नहीं मिल रहा था, तो उनके ही एरिया में काफी बाउंस कर रहे थे, जो रुक के आ रहा था बॉल। बट जैसा आप कह रहे थे, ये एक बैंगलोर की विकेट मैं कह सकता हूँ एक बैट्समैन पैराडाइज है, जिधर रन्स काफी होते हैं। हैदराबाद की विकेट एक बैट्समैन पैराडाइज है। तो आई थिंक इधर बॉलर्स को काफी दिक्कत हो रही है कि क्या लाइन एंड लेंथ डाल सकते हैं। दैट इज वाई ये जो बॉलर्स है, बाकी के ग्राउंड्स में देखिए बॉलर्स आर बीइंग सक्सेसफुल, उनको वेरिएशंस में प्रॉब्लम नहीं है, या ना कोई जो 2 बाउंसर डालने में प्रॉब्लम नहीं है। बट ये छोटी सी ग्राउंड है हैदराबाद और चेन्नई में, जहां पर उनको थोड़ा दिक्कत हो रही है, जहां पर मार खा रहे हैं। जी सर, बिकॉज आप भी हैदराबाद से खेल चुके हैं और आप हैदराबाद में ही रहते हैं, और मैंने जैसा कभी बताया कि हैदराबाद बहुत ही अच्छा बैटिंग करी। कलकत्ता में दे स्कोर 204, उसके बाद मुंबई के सामने 272 किया और उसके 277 किया, उसके बाद कल वाले मैच में तो आपने देखा ही। तो एकाएक जो सर ये चेंज हुआ हैदराबाद की टीम में, खास करके बैटिंग को लेकर, क्योंकि उनके कैप्टन मार्कराम थे गए टाइम, ये टाइम कमिंस को बुलाया जो कि वर्ल्ड चैंपियन है, साथ ही साथ उनके साथ कोच भी चेंज किए गए। तो आपको क्या लगता है ये जो बैटिंग में इतना चेंज जो हैदराबाद की टीम में हुआ, क्योंकि आप वहां रहते हैं और आप खुद भी काफी इंटरनेशनल क्रिकेट खेल चुके हैं, तो व्हाट्स द रीजन कि एकाएक इतना बैटिंग में चेंज कैसे हुआ हैदराबाद की टीम में? अगर आप देखेंगे तो काफी आईपीएल में मैचेस में सनराइजर्स का उनकी जो बैटिंग थी, लाइनअप लाइक लास्ट ईयर या उससे पहले भी कॉम्बिनेशन बराबर बैटिंग की नहीं बन रही थी। बट दिस टाइम ऑक्शन में करेक्ट प्लेस को चूज किया गया, एंड आई थिंक हैट्स ऑफ टू द फ्रेंचाइजी ओनर कि उन्होंने करेक्ट एनालाइज करके उनकी टीम को स्ट्रेंथन की है। आप देखिए, आप बैटिंग में ट्रेविस हेड है, ट्रेविस हेड जो वर्ल्ड कप के चैंपियन थे, जो 100 किए स्टार्टिंग में, लास्ट में फाइनल्स में 100 किए। तो आई थिंक उनकी पिक करने में काफी पैसे लगाए, कमेंट्स पे पैसे लगाए, तो उनको खर्चा करने में कोई दिक्कत नहीं थी। तो दे हैव स्पेंट मनी, जो प्लेयर उनको चाहिए थे उन पे खर्चा करे। दैट इज द गुड साइन ऑफ अ फ्रेंचाइजी कि उनको जो चाहिए प्लेयर वो खरीदा गया है। एंड आई थिंक कमेंट्स होते हुए या मकरम होते हुए, आई थिंक उनकी कॉम्बिनेशन काफी शानदार है। आई नो मकरम जो कैप्टन थे लास्ट ईयर के, आई थिंक उन्होंने फीडबैक दिए टीम के बारे में, कमेंट्स को कि ऐसा ऐसा ये इधर वीक लिंक है, इधर स्ट्रेंथन करना चाहिए। आई थिंक दैट इज द गुड साइन। आई थिंक कमेंट्स जो है एक वर्ल्ड चैंपियन कैप्टन है, ऑस्ट्रेलिया को लीड कर रहे हैं, बड़ी टीम है ऑस्ट्रेलिया, एंड आई थिंक उनको पता है कि कैसा बच्चों के साथ कैसा रहना चाहिए, क्या टाइम पे उनके साथ मजाक करना या उनको एनकरेज करना। कल आप देखेंगे तो फील्ड पे मार खा रहे थे, भुवनेश्वर मार खा रहे थे, नटराजन, मगर उनके फेस में हंसी थी, हर बार हंस रहे थे और एक एनकरेजमेंट थी उनकी। दैट इज द कैप्टन, गुड कैप्टन की एक साइन है कि आप प्लेयर पे कॉन्फिडेंस रख रहे हैं, ट्रस्ट रख रहे हैं एंड डिलीवर कर रहे हैं उनके प्लेयर्स। दैट इज द गुड साइन ऑफ सनराइजर्स। आई थिंक ये एक टूर्नामेंट आईपीएल में ये साल काफी शानदार प्रदर्शन कर रहे हैं सनराइजर्स। ओवरऑल बैटिंग रहने दो या नहीं तो बॉलिंग रहने दो, दे आर डूइंग ए गुड परफॉर्मेंस। બિલકુલ, રાજેન્દ્રસિંહ આપની પાસે આવવા માંગીશ। રાજેન્દ્રભાઈ, શું લાગી રહ્યું છે આજે રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે જે મેચ રમાવાની છે? રાજસ્થાનની પોઈન્ટ ટેબલ પર વાત કરીએ તો પ્રથમ નંબરે અત્યારે તો જોવા મળી રહ્યું છે, કોલકાતા છે તે બીજા નંબરે તેનું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે, એટલે કે રાજસ્થાન નંબર 1 પર બન્યા રહેવા માટે આજે તેનું પરફોર્મન્સ બતાવી શકે છે। શું લાગી રહ્યું છે આપને, રાજસ્થાન તરફથી કયા કયા બેટ્સમેનો છે તે આજે પરફોર્મન્સ બતાવી શકે? જી, આજની મેચની વાત કરીએ તો આજનું મેચ મને લાગે બહુ ઇન્ટરેસ્ટિંગ હશે, બિકોઝ રાજસ્થાન નંબર 1 પોઝિશન पे છે અને બીજી બાજુ જે કેકેઆર છે, કલકત્તા નાઇટ રાઇડર્સ છે, સેકન્ડ પોઝિશન છે। હાલ સુધી જેટલા મેચો રમવામાં આવ્યા છે, આઈ થિંક 28 કે એવા કંઈક મેચ, એમાંથી 14 મેચમાં કેકેઆરે વિજયશ્રી હાસિલ કરી છે અને બીજી બાજુ 13 મેચમાં રાજસ્થાન રોયલ્સ, એટલે બિલકુલ 19-20 નો ફરક છે એવું આપણે કહી શકીએ છીએ। બેટિંગ વાઇઝ આપ વાત કરો યા બોલિંગ વાઇઝ વાત કરો, પહેલા હું કોલકાતા નાઇટ રાઇડર્સની બેટિંગની વાત કરીશું। કોલકાતા નાઇટ રાઇડર્સની બેટિંગ બહુ સ્ટ્રોંગ છે, ફિલ સોલ્ટ બહુ સારું કરી રહ્યું છે। ગયા મેચમાં જે લખનૌનું મેચ જે થયું હતું, દે સ્કોર 161, ફક્ત 2 વિકેટને નુકસાન ઉપર જ એને 161 રન બનાવીને એક આ આઈપીએલની સૌથી મોટી
વિજયશ્રી એમને હાસિલ કરી, 8 વિકેટથી વિજયશ્રી હાસિલ કરી, એટલે શ્રેયસ અય્યર બહુ સારું કર્યું છે, ફિલ્ડ શોર્ટ, પછી નીચે રસેલ સૌર બેટ્સમેન. હવે રિંકુ સિંહને હાલ સુધી એટલું તક મળી નથી, બટ વી નો કે રિંકુ સિંહ એક બહુ મોટો ખેલાડી છે. લાસ્ટ સિઝનમાં એને જે કર્યું હતું, એવરીબડી નોઝ કે ઇઝ અ બિગ પ્લેયર. એના સાથે વેંકટેશ અય્યર છે, એ સારો બેટ્સમેન છે, એમની બોલિંગ બહુ બેલેન્સમાં છે. એ જ ચીજ રાજસ્થાનમાં છે. રાજસ્થાનમાં બી બટલર આઈ થિંક પાછો આવશે આજની ટીમમાં. એના સાથે સાથે રવિચંદ્રન, કેશવ મહારાજ કદાચિત નહીં ખેલે, પણ બર્ગરને લેવો જોઈએ આ મેચમાં. કુલદીપ સેન સારું કરી રહ્યું છે. એટલે બંનેની પણ એક ચીજ મેં જોવામાં આવી કે રાજસ્થાન જે પહેલા જીટીની ગુજરાત ટાઇટન્સના વિરુદ્ધ જયપુરમાં જે મેચ વેરી ક્લોઝ હતું મેચ, પણ એ હારી ગઈ. અને પંજાબ કિંગ્સને સામે બી જે લાસ્ટ બોલમાં જે એને એ મેચ જીતવામાં આવી, કારણ કે લાસ્ટ મેચમાં બહુ સારી હેટમાયર બહુ સારી બોલ 10 દળોમાં એને હી ગોટ 27 રન્સ અને 3 છક્કા માર્યા, એને કારણે મેચ જીતવામાં આવી. એટલે ક્યાં ને ક્યાં એવું કહેવાય છે કે આની મેચ છે બીકોઝ રાજસ્થાન 10 અંક એના થઈ ચૂક્યા છે અને ક્વોલિફાય કરવા માટે 16 અને સિક્યોર વાઇઝ 18 પોઈન્ટ્સની જરૂર પડશે. રાજસ્થાન પણ કોશિશ કરશે અને બીજી બાજુ પંજાબ કિંગ્સ પણ કોશિશ કરશે, बिकॉज ये सेकंड पोजीशन ऊपर से एंड दे विल ट्राई टू कम ऑन द फर्स्ट पोजीशन. अब सर मैं आपसे पूछना चाहूंगा कि आज का जो मैच है काफी दोनों के बीच, जैसा कि मैंने अभी मैं गुजराती में बता रहा था आपको, लेकिन जो अभी तक 28 मैच हुए हैं उसमें से 14 मैच केकेआर ने जीते हैं और 13 मैच राजस्थान रॉयल्स ने जीते हैं. और राजस्थान रॉयल्स में कहीं न कहीं यशस्वी जायसवाल का फॉर्म वापस आ गया है. बटलर शायद वापस आ सकते हैं और बर्गर भी शायद आ सकते हैं. तो वहीं दूसरी तरफ अगर आप केकेआर की तरफ देखें तो सिर्फ एक मैच जो सीएसके के अगेंस्ट उन्होंने उनको पराजय मिली थी, लेकिन उनकी भी बैटिंग वाइज मतलब दोनों टीमों में बैटिंग बॉलिंग बहुत ही बैलेंस है. तो आज का मैच कैसा रहेगा, क्या प्रेडिक्शन है आपका? देखिए, ये एक टेबल टॉप मैच है जी, एक ब्लॉकबस्टर मैच है, क्योंकि दोनों साइड, जैसा आप कहे, दोनों साइड की टीम वेल बैलेंस्ड है. एक ना एक प्लेयर आके दे आर हार्ड हिटर्स ऑफ द बॉल. अगर आप देख लीजिए, यशस्वी जायसवाल है, वहां पर रेयान पराग है, यहाँ पर रिंकू सिंह है, तो वहां पर रसेल है. तो दे आर हैविंग मैच टू मैच प्लेयर्स दोनों साइड में. श्रेयस अय्यर एक शानदार कैप्टन है, संजू सैमसन एक शानदार कैप्टन है. तो आई थिंक किधर भी उनके पास वीक लिंक नहीं है. उनके बॉलर्स अच्छे हैं, केकेआर के बॉलर. तो एक मैच काफी आई थिंक पब्लिक वेट कर रही है कि ये मैच देखे जाए और इट इज गोइंग टू बी ए ब्लॉकबस्टर मैच आज का. और आई एम नॉट गोइंग टू लीव इट. मैं तो टीवी पे आई विल बी लुकिंग फॉरवर्ड फॉर दिस मैच, बिकॉज ये क्लैश ऑफ द टाइटन्स है. ये अगर ये जो भी जीतेगा तो टेबल टॉप करेंगे एंड दैट विल बी द एक स्टेपिंग स्टोन रहेगा उनको क्वालिफाई होने के लिए 1 और 2 के लिए. जी બિલકુલ રાજેન્દ્રજી, અત્યારે આપણે જે વાત કરી રહ્યા છે, અત્યારે આપને શું લાગી રહ્યું છે? આપણે જે પ્રકારે અત્યારે વાત કરી કે બટલર પંજાબ કિંગ્સ સામે જે મેચ હતી તેમાં નહોતા રમી શક્યા અને હવે જો તેમને ફરીથી આ મેચમાં તેઓ આવે છે આજની મેચમાં, તો શું લાગી રહ્યું છે? આજે કોઈ નવો રેકોર્ડ બની શકે અને આ જે બલ્લેબાજ છે તો બટલર છે જે હવે કોઈક નવો જાદુ બતાવી શકે છે આજની મેચમાં, કારણ કે રસાકસીની ખૂબ જ જબરદસ્ત મેચ અહીંયા જોવા મળવાની છે. ઈડન ગાર્ડન એક એવું સ્ટેડિયમ છે કે જ્યાં ચોક્કા અને છક્કાઓનો વરસાદ થતો જોવા મળે છે ઘણી વખત. જી બિલકુલ આપ સહી કીધું. અને બટલર જે છે એ બહુ મોટો ખેલાડી છે. ઇન્ટરનેશનલ ઇવન ટેસ્ટ મેચની આપ વાત કરો કે પછી વન ડે ઇન્ટરનેશનલની વાત કરો કે પછી આઈપીએલની વાત કરો, આઈપીએલમાં ફર્સ્ટ જે 5 બેટર્સ છે એમાં બટલરનું નામ આવી શકે છે. હવે બટલરની બાબત, કારણ કે જે સરે જે હમણે કીધું કે કલકત્તાનું જે પીચ છે એ લોકો સ્પિન ફેવરેબલ પીચ નહીં બનાવશે, બીકોઝ રાજસ્થાન રોયલ્સ અને ચહેલ અને એના સાથે છે કેશવ મહારાજ અને અશ્વિન બે બહુ ઇન્ટરનેશનલ બહુ મોટા સ્પિનર છે. એટલે એ ફાસ્ટ બોલિંગ અને વધારે રન આવી શકે એવું પીચ તૈયાર કરવામાં આવશે. તો બટલર 100% મને લાગે છે કે હજી આ મેચ અગર રમાડવામાં આવે બટલરને, તો બીકોઝ બટલરનું તો લાસ્ટ મેચમાં બી એને 100 માર્યા હતા, પણ અનફોર્ચ્યુનેટલી લાસ્ટ વાળું જે મેચ ગુજરાત ટાઇટન્સના અગેન્સ્ટમાં પણ એ મેચ આપણે હારી ગયા હતા. આઈ મીન રાજસ્થાન રોયલ્સ હારી ગયું હતું. પણ આઈ થિંક બટલર છે, એના પછી યશસ્વી જાયસવાલ છે, એ સારું દેખાવ કર્યો. લાસ્ટ મેચમાં 39 રન કર્યા છે. એટલે ક્યાં ને ક્યાં રાજસ્થાન રોયલ્સની બેટિંગ છે એ મચ ફેવરેબલ છે અને એવું જ આપ કલકત્તા નાઇટ રાઇડર્સ માટે બી કહી શકો. એટલે બહુ સરસ જાણે કીધું કે હાલમાં જ હિન્દીમાં કીધું કે આજની મેચ એ 100% જોવાના છે. જી
बिल्कुल। नोएल जी, आपको एक क्वेश्चन करना चाहूंगी। अभी बटलर की जो बात चल रही थी, बटलर एक ऐसे खिलाड़ी है कि जो कुछ नया जादू यहाँ पे ला सकते हैं। पंजाब के सामने नहीं खेले थे, लेकिन इस बार अगर आप बटलर ये मैच में खेलते तो कुछ नया जादू दिखा सकते। लेकिन यहाँ पे हम बात करेंगे सुनील नारायण की। सुनील नारायण भी एक ऐसे खिलाड़ी है कि अच्छे अच्छे जो विकेट है उन्होंने लिए हैं, लेकिन अभी राजस्थान के जो बैट्समैन है उनके सामने सुनील नारायण का परफॉर्मेंस कैसा रहेगा? बिल्कुल, सुनील नारायण को एक ये मिल गया है कि आप जाइए और अपना बैट घुमाइए, बस सुनील नारायण का इतना ही है। और वो डिस्प्ले कर रहे हैं, जो कैप्टन बोल रहा है वो सुन के वो बैटिंग कर रहे हैं। अगर आप देखेंगे तो सुनील नारायण की जो बैटिंग है काफी हट के मारते हैं, और जो उनके राइडर में उनके रेंज में है तो बॉल 6 के लिए जाएगा या 4 के लिए जाएगा। आई थिंक आरआर के लिए एक कठिन ये रहेगा कि इसको किधर डालें, या डेप्थ यॉर्कर्स डालें या उनको ऊपर ड्राइव कराए। क्यों ड्राइव कराए तो उन्होंने वहां से पैर लगा के स्ट्रेट ओवर लॉन्ग ऑफ या लॉन्ग मार रहे हैं। आई थिंक ये सुनील नारायण एक काफी डेंजरस प्लेयर रहेंगे आज। वो विकेट पे स्टार्टिंग में अगर केकेआर अगर टॉस जीती और पहले बल्लेबाज किए तो आई थिंक विकेट की यूज होंगी, केकेआर यूज करेंगे। फिर उसके बाद आई थिंक थोड़ा विकेट थोड़ी सी लाइट घूमेगा, थोड़ा दिक्कत होगी बैट्समैन को ड्राइव करना या स्ट्रोक मेकिंग के लिए। आई थिंक आरआर के लिए सुनील नारायण थोड़ा डेंजरस रहेंगे। जी सर, इंडियन गार्डन्स की मैं बात करूं तो हम जानते हैं कि इंडियन गार्डन्स एक हिस्टोरिकल मैदान है। लाखों लोग वहां पे एक साथ में बैठते हैं, एक बिल्कुल अलग ही एनवायरनमेंट होता है। और कहीं न कहीं केकेआर और राजस्थान रॉयल्स के बीच में आज बहुत ही जबरदस्त टक्कर होने वाली है। लेकिन जहां पे केकेआर की बात कर रहे थे, उनके पास लेफ्ट हैंडर बैट्समैन वेंकटेश अय्यर हैं, या इस तरह के 2-3 सुनील नारायण हैं, 2-3 और नीचे के खिलाड़ी हैं। तो रिंकू है जी, रिंकू सिंह। तो उनकी सर क्या कुछ रणनीति रहेगी राजस्थान रॉयल्स के बॉलर्स को? क्या वो स्पिनर्स के ऊपर ज्यादा भरोसा करेंगे या फिर बर्गर और बोल्ट के ऊपर ही ज्यादा उनको, या सेन जो है कुलदीप सेन वो भी काफी अच्छी गेंदबाजी कर रहा है? क्या कुछ स्ट्रेटेजी रहेगी आज के राजस्थान के कैप्टन संजू सैमसन की? देखिए, आपने करेक्ट स्ट्रेटेजी निकाले, क्योंकि जब लेफ्ट आर्म बैट्समैन से तो इजी हो गया, क्योंकि पता है ईडन गार्डन से एक मैक्का है क्रिकेट की, और ग्राउंड भी थोड़ा काफी छोटा है। आई थिंक एक एडवांटेज रहेगा अगर कोई लेफ्ट आर्म स्पिनर डाल रहा है या लेग स्पिनर डाल रहा है, तो लेफ्ट आर्म बैट्समैन को काफी इजी रहेगा। बट कंडीशंस देखना चाहिए कि विकेट कैसा खेल रहा है। अगर स्लो है तो थोड़ा दिक्कत होगी, बट एट द सेम टाइम कन्वर्ट करके मारने का बहुत काफी चांसेस है। आई थिंक संजू सैमसन के लिए एक बड़ा कठिन एग्जाम रहेगा कि अगर उनके पास 4 लेफ्ट हैंडर्स है तो क्या स्ट्रैटेजी रहेगी। ऑफ स्पिनर है तो ऑफ स्पिनर को खिलाना है, या एक एक्स्ट्रा मीडियम पेसर तो फायदा नहीं है, क्योंकि विकेट जो है उतना तेज नहीं रहेगी। बट आई थिंक अगर एक ऑलराउंडर हु कैन रियान पराग है, यू कैन यूज रियान पराग, और एक जेन्युइन ऑफ स्पिनर है तो एक ऑफ स्पिनर को खिला सकते हैं। तो आई थिंक ये एक स्ट्रैटेजी करना चाहिए लेफ्ट आर्म स्पिनर, क्योंकि अगर गेंद फिर रहा है थोड़ी मुश्किल होगी लेफ्ट आर्म स्पिनर को अगेंस्ट द टर्न मारने के लिए। तो विद द टर्न इजी रहेगा लेफ्ट आर्म बैट्समैन के लिए, बट अगेंस्ट द टर्न काफी मुश्किल रहेगा। जी सर, एक खिलाड़ी है 35 बॉल्स 83 रन 5 चौके 7 छक्के। मैं बात कर रहा हूं दिनेश कार्तिक के बारे में। द वे ही इज प्लेइंग, बहुत सारे विकेट कीपर जैसे कि आपने बताया था बहुत सारे लिस्टेड हैं वर्ल्ड कप के लिए। आपको लगता है कि वो भी एक प्रोबेबल प्लेयर्स में आ सकते हैं? और कल उनकी बल्लेबाजी, कल वाले मैच में और उसके पहले वाले मैच में भी जो कि उन्होंने किया था मुंबई इंडियंस के अगेंस्ट में, इस तरह क्या कुछ कहना चाहेंगे इस खिलाड़ी के बारे में, दिनेश कार्तिक के बारे में? सर, ऐसा दिख रहा है कि दिनेश कार्तिक अभी स्टार्ट करे हैं, फर्स्ट आईपीएल या सेकंड आईपीएल किया था, जो उनको प्रूव करना है। ऐसा दिख रहा है जो बैटिंग की डिस्प्ले कर रहे हैं वो स्टार्टिंग से इम्पैक्ट प्लेयर की करेक्ट यूटिलाइजेशन बोलो पे दिनेश कार्तिक कर रहे हैं। आई थिंक ये जैसा वी कम टू ए स्टेज एज ए क्रिकेटर
he has become more solid पे solid हो रहे हैं. जी. And I think कल की जो डिस्प्ले थी उनकी बैटिंग, एक शब्द नहीं आ रहा कि उनके बारे में क्या कह सकते हैं. आई थिंक he had all the ranges of shot कल, and open heartedly उन्होंने अपनी बैटिंग डिस्प्ले की है. वर्ल्ड कप तक आई डोंट थिंक सो वो रन में रहेंगे, क्योंकि अगर आप देखें तो अगर छोटी सी रील जो देख रहा था, जो यहाँ पर रोहित शर्मा उनको टीज कर रहे थे, वर्ल्ड कप के लिए चांस है, आप ये देखो ये वो, आई डोंट थिंक सो रहेगा. बट दिनेश कार्तिक आई थिंक सिंस कह रहे थे कि उनकी भी लास्ट आईपीएल रहेगी, तो उन्होंने काफी दिल से खेल रहे हैं. अपनी एक्सप्रेशन जो है बाहर बैटिंग में दिखा रहे हैं, एंड दैट्स अ गुड साइन दिनेश के लिए. आई थिंक ही इज हैप्पीली प्लेइंग, एटमॉस्फेयर अच्छा है उनके लिए, एक नो प्रेशर इम्पैक्ट प्लेयर के साथ बैटिंग कर रहे हैं और कीपिंग कर रहे हैं. दैट्स ए गुड साइन. जी बिल्कुल, आपने सही कहा. एक हिंदी में सिर्फ कहावत है, अंत भला तो सब भला. और आई थिंक दिनेश कार्तिक का शायद ये लास्ट आईपीएल हो, और जिस तरह से वे ही इज परफॉर्मिंग, मुझे लगता है कि बहुत सारी यादें छोड़ के जा रहे हैं. और दिनेश कार्तिक ने हमारी इंडिया की टीम के लिए भी बहुत अच्छी अच्छी इनिंग्स खेली हैं, और ये आईपीएल में बहुत ही गजब का ठार है. जी બિલકુલ, રાજેન્દ્ર સિંહ અને નોએલજી, આપ અમારી સાથે જોડે उसलिए ધન્યવાદ. તો હાલ તો જે પ્રકારે આ કાંટાનો મુકાબલો છે તે અહીંયા જોવા મળવાનો છે. આજની જે મેચ છે તેને લઈને આજે જે રોમાંચક છે ઈડન ગાર્ડનમાં જે રમાવાની છે, અને આ મુકાબલો છે તે રોમાંચક અહીંયા રહેવાનો છે. હાલ રોકાઈશું એક બ્રેક માટે.